કંકુના સૂરજ આથમ્યા, મારી આંખે કંકુના સૂરજ આથમ્યા, મારી વેલ શણગારો વિરાટ શગને સંકોરો, મારી વેલ શણગારો વિરાટ શગને સંકોરો રે, અજવાળા પહેરીને ઉભા શ્વાસ, મારી આંખે કંકુના સૂરજ આથમ્યા. નમસ્કાર. મારી આંખે કંકુના સૂરજ આથમ્યા. આ કાવ્યના સર્જક છે રાવજી પટેલ. મિત્રો, આજે આપણે કવિ શ્રી રાવજી પટેલનો ટૂંકમાં પરિચય મેળવીશું. તેઓ આણંદ જિલ્લાના ભાતપુર ગામમાં જન્મ્યા હતા. તેમનું એકમાત્ર કાવ્ય સંગ્રહ છે અંગત. એ પણ તેમના મરણોત્તર પછીનો, એટલે કે મૃત્યુ પછીનો. મિત્રો, આર્થિક સંકળામણ અને ક્ષયરોગની બીમારીના કારણે ખૂબ જ નાની વયમાં, એટલે કે 28 વર્ષની વયે તેમનું મૃત્યુ થયું હતું. આ તેમનું ગીત કાવ્ય છે. લગ્ન ગીતના ઢળમાં હોવા છતાંય તેમાં આભાસી મૃત્યુની ક્ષણોને સુંદર રીતે આ કવિએ આલેખી છે. મિત્રો, ટૂંકા ગાળાની સફરને તેમણે જાણે કે આ કાવ્યમાં ઉજાગર કરી છે. તો ચાલો આપણે આ કાવ્યની પંક્તિને સમજીએ. કંકુ એટલે કે શુભ અને સૂરજ એટલે તેજ. આ શુભ તેજનું આંખો દ્વારા અસ્ત થવું, અર્થાત આ શુભ તેજ આંખોથી આથમે છે. મારે વેલ શણગારો વીરા સગની સંકોરો. વેલ શણગારો, શણગારો એટલે શણગારવું, વીરા એટલે ભાઈ, અને શગ એટલે દીવાની જ્યોતને સંકુરવી એટલે પ્રજ્વલિત કરવી. રે અજવાળા પહેરીને ઊભા શ્વાસ વીરા. હવે મારી વેલ એટલે કે નનામીને શણગારું, દીવાની જ્યોતને પ્રજ્વલિત કરો. હવે આ શ્વાસ અજવાળા પહેરીને અંતિમ શ્વાસ લઈ રહ્યા છે. મારી આંખે કંકુના સૂરજ આથમ્યા, એટલે મારી આંખોથી શુભ તેજનું અસ્ત થયું. મિત્રો, આ કાવ્યમાં કવિ રાવજી પટેલે આભાસી મૃત્યુની વાત કરી છે. જ્યારે આપણે જે ભણવા જઈ રહ્યા છીએ તે કાવ્ય પણ આવું જ એક કાવ્ય છે. આપણા અભ્યાસક્રમમાં 14 નંબરનું કાવ્ય છે છેલ્લું દર્શન. મિત્રો, ઉપરોક્ત કાવ્યમાં આભાસી મૃત્યુનો નિર્દેશ છે. જ્યારે આ કાવ્યમાં મૃત્યુ પછીની દુઃખદ ઘટનાને કવિએ કેવી મંગલમય બનાવી છે એ જોવાનું છે. મિત્રો, છેલ્લું દર્શન કાવ્ય કવિ શ્રી રામનારાયણ વિશ્વનાથ પાઠકે લખ્યું છે. તો ચાલો આપણે તેમનો પણ પરિચય કેળવીએ. શ્રી રામનારાયણ વિશ્વનાથ પાઠક, તેમનો જન્મ ચૈત્રી પૂનમના દિવસે ધોળકા મુકામે થયો હતો. તેમજ ગુજરાતી સાહિત્યમાં તો ઘણા બધા કવિઓ પોતાના ઉપનામ ધરાવે છે. આપણે પણ કવિ શ્રી રામનારાયણ વિશ્વનાથ પાઠકને રાવી પાઠક તરીકે ઓળખીએ છીએ.
પરંતુ જોવા જઈએ તો ઉમાશંકર જોશી વાસુકીથી ઓળખાય છે, મણિશંકર રત્નજી ભટ્ટ કાનથી ઓળખાય છે, પરંતુ કવિ શ્રી રામનારાયણ વિશ્વનાથ પાઠક તો 3 ઉપનામ ધરાવે છે. એક શેષ એટલે કે શેષના કાવ્યો, 2 સ્વૈર વિહારી, તે નામે તેમના નિબંધ લેખનનું આલેખન થયું છે, અને 3 છે દ્વિરેફ, એ નામે તેમના વાર્તાઓનું સંગ્રહ થયો છે. આમ રાવી પાઠક શેષ, સ્વૈર વિહારી અને દ્વિરેફ આમ 3 નામ ધરાવે છે. દ્વિરેફ એટલે કે ભમરો, પરંતુ ભમરાનો બીજો અર્થ અલી અથવા સખી પણ થાય છે. મિત્રો, આ એક સોનેટ કાવ્ય છે. સોનેટ કાવ્ય એટલે શું? સોનેટ કાવ્યમાં 14 પંક્તિઓ આવેલી હોય છે. આમ તો એ ઇટાલીનો કાવ્ય પ્રકાર છે. જોકે અત્યારે સોનેટ લખાવાના ખૂબ ઓછા થઈ ગયા છે. તેમ છતાંય સૌ પ્રથમ સોનેટ શ્રી બળવંતરાય કલ્યાણરાય ઠાકોરે ભણકારા સોનેટ રચ્યું હતું. મિત્રો, હવે આ છેલ્લું દર્શન એટલે સામાન્ય રીતે માણસનું મૃત્યુ થાય છે ત્યારે એનું છેલ્લું દર્શન, આપણી પણ આપણા સ્વજનનું મૃત્યુ થાય છે ત્યારે જેવો કાને અવાજ સંભળાય કે આ સ્વજનનું મૃત્યુ થયું છે કે તરત જ આપણે ગમે તેવું કામ કરતા હોઈએ તો એ પડતું મૂકીને દોડતા જઈએ છીએ, કારણ કે મૃત્યુ પછીનું એ છેલ્લું દર્શન હોય છે. તો આ કાવ્ય લખનાર શ્રી રામનારાયણ વિશ્વનાથ પાઠક છે. તેમણે તેમની પોતાની પત્નીના અવસાન સમયે લખ્યું હતું, પરંતુ તેનો આસ્વાદ કરતા જયંત કોઠારી છે. તો આપણે જયંત કોઠારીનો પણ પરિચય મેળવીએ. જયંત કોઠારીનો જન્મ રાજકોટના સૌરાષ્ટ્રમાં થયો હતો. તેમનું મૂળ નામ શ્રી જયંતભાઈ સુખલાલ કોઠારી છે. આસ્વાદ અષ્ટાદશી કાવ્યો પરના આસ્વાદ વિવેચનનું એકમાત્ર પુસ્તક છે. રામનારાયણ વિશ્વનાથ પાઠકનું છેલ્લું દર્શન સોનેટનું આસ્વાદ લેખ તેમણે અહીં રજૂ કર્યો છે, તે આપણે જોઈશું. કવિ રામનારાયણ વિશ્વનાથ પાઠકે પ્રથમ પત્નીના અવસાન નિમિત્તે સ્વજનોની આંખમાં આંસુ વહાવીને રોકકર કરવાની ના પાડે છે અને સૌને મૃત પત્નીના સૌંદર્યના દર્શન કરી લેવા વિનવે છે. કવિ એના મૃતદેહ સમક્ષ માંગલ્યની સામગ્રી ધરી એના સૌંદર્યને યથાવત રાખવા ઈચ્છે છે. જે સૌંદર્ય અંત સુધી વિકસતું રહ્યું છે તે અખંડ જ રહે એ માટે સ્મરણરૂપે એક પણ ચિહ્નોને ન લેવા સ્વજનોને વિનવે છે. જે અગ્નિની સાક્ષીએ મિલન થયું હતું, એટલે કે લગ્ન ગ્રંથિથી જોડાયા હતા, તે જ અગ્નિની સાક્ષીએ આજે જુદા પડવાની ઘટના કવિને અધિક મંગલમય લાગે છે. આમ આ સોનેટમાં કવિ રામનારાયણ વિશ્વનાથ પાઠકે પોતાની અતિપ્રિય પત્નીના મૃત્યુના દુઃખદ પ્રસંગને મંગલમય બનાવીને પત્નીને સાચા અર્થમાં અંજલિ આપી છે. અને આ જ કાવ્યનો આસ્વાદ કવિ શ્રી જયંત કોઠારીએ એટલો જ રસપ્રદ કર્યો છે, કારણ કે
છેલ્લું દર્શન એટલે કે અંતિમ સંસ્કાર પછી આ દર્શન ક્યારેય થશે નહીં. ધમાલ ન કરો, જરાય નહીં નયન ભીના થશો. સામાન્ય રીતે આપણા પણ કોઈ સ્વજનનું મૃત્યુ થઈ જાય તો આપણે પણ ધમાલ કરી બેસીએ છીએ. તેવું જ અહીં પણ આ કાવ્યમાં છે. કવિને પોતાની પત્નીનું મૃત્યુ થયું છે, તેના માટે તે અસ્વસ્થ છે. છતાંય પોતાના સ્વજનોને કહે છે કે તમે ધમાલ ન કરો, જરાય નહીં નયન ભીના થશો. નયન એટલે ચક્ષુ, લોચન, આ સમાનાર્થી શબ્દ છે. તમારી આંખમાં જરાય આંસુને આવવા દેશો નહીં. ઘડી બઘડી જે મરી, ઘડી બેઘડી જે મરી છે, નયન વારી થંભે જરા. આ ક્ષણિક સમય આપણને મળ્યો છે, તો આંખોમાં આવતા આંસુને તમે થંભાવી દો, કૃતાર્થ થઈ લો, એટલે કે ધન્ય થઈ જાઓ. ફરી નહીં મળે જ આ સૌંદર્ય જોવા માટે. સામાન્ય રીતે લગ્ન સમયે પણ કન્યા ખૂબ જ તૈયાર થતી હોય છે, સોરે શણગાર સજતી હોય છે. મૃત્યુ સમયે પણ સધવા સ્ત્રી બધા શણગાર સજી ધજીને તેનો અંતિમ સંસ્કાર કરવામાં આવતો હોય છે. તેથી કવિ કહે છે કે આ સૌંદર્યને જોઈને તમે ધન્ય થઈ જાઓ. ફરી આ સૌંદર્ય તમને જોવા નહીં મળે. ધમાલ ન કરો, ધરો બધી સમૃદ્ધિ માંગલ્યની. તમે રડ્યા વગર આ દેહની બધી જ મંગલમય સમૃદ્ધિ અર્પણ કરો. ધરવું એટલે અર્પણ કરવું. તેને અગરબત્તી, દીપ, ચંદન, ગુલાલ, કંકુ, કુસુમ એટલે પુષ્પ, શ્રીફળ વગેરે તમામ વસ્તુઓ આ દેહને અર્પણ કરો. સુયોગ, આ સારો યોગ છે, અણમૂલ, જેનું મૂલ્ય ન થઈ શકે એવો આ સમય છે. સુંદર સુહાગી માંગલ્યનું આ એક સુહાગી મંગલમય પ્રસંગ છે. ધમાલ ન કરો, ન લો સ્મરણ કાજ ચિહ્નો કશું. તેના દેહ પરથી, તેના તન પરથી સ્મૃતિ માટે, સ્મરણ માટે એટલે કે સ્મૃતિ માટે એક પણ ચિહ્નને લેશો નહીં. રહ્યું વિકસતું જ અંત સુધી જે સૌંદર્ય તે, જે સૌંદર્ય અંત સુધી વિકસતું રહ્યું હતું, જેને જોઈને આખું જગત આનંદિત થતું હતું, તે સૌંદર્ય ભલે અખંડ રહ્યું. તેનું સ્થાન મારા હૃદયમાં અખંડ છે. અખંડ એટલે કે ક્યારેય ખંડિત ન થાય તેવું આ એક શબ્દ સમૂહ છે. ન સંસ્મરણ વા ન કો સ્વજન એ કદી પૂરશે. વા એટલે અથવા, સ્વજન એટલે નજીકના સગા મિત્રો. મારી પત્નીનું જે સ્થાન મારા હૃદયમાં અખંડ છે, તેને કોઈ સ્વજન ક્યારેય પૂરી શકશે નહીં. અને છેલ્લી બે પંક્તિમાં કવિ કહે છે કે મળ્યા તું જ સમીપ અગ્નિ, તું જ પાસ જુદા થઈએ. સમીપ એટલે પાસે, નજીક, સમાનાર્થી શબ્દ છે. અગ્નિ એટલે પાવક અને થીએ તળપદો શબ્દ છે એટલે થવું. અહીં આ છેલ્લી બે પંક્તિમાં કવિ કહે છે કે હે અગ્નિ, તારી સાક્ષીએ જ અમારા લગ્ન થયા હતા. લગ્ન ગ્રંથિથી અમે જોડાયા હતા અને એ જ અગ્નિથી આજે અમે
જુદા થયા છીએ. ખરેખર હે સુંદરી, તને શું આ અધિક ભવ્ય મંગલ પ્રસંગ નહીં લાગતો?